નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સેમિસ્ટર 4 છે એમાં પ્લાન્ક કોન્સ્ટન્ટના પ્રેક્ટિકલનું ડેમોન્સ્ટ્રેશન કરું છું. તો સૌથી પહેલાં આપણે એનો એમ એટલે કે હેતુ જોઈ લઈએ. ટુ ડિટરમાઇન ધ વેલ્યુ ઓફ પ્લાન્ક કોન્સ્ટન્ટ એચ યુઝિંગ ફોટો સેલ. એટલે કે પ્લાન્ક કોન્સ્ટન્ટ એચના મૂલ્ય છે એ તમારે શોધવાનું છે અને જેને શોધવાને માટે આપણે ફોટો સેલના એપરેટસનો યુઝ કરશું અથવા ફોટો સેલનો યુઝ કરશું. તો સૌથી પહેલાં એપરેટસ એટલે કે સાધનો કયા કયા તમારે જરૂરિયાત છે એની, તો કે એક તો ફોટો સેલ છે, ત્યારબાદ લેમ્પ છે, બેલેસ્ટિક ગેલ્વેનોમીટર છે, રેડ એન્ડ બ્લુ ફિલ્ટર છે અને કી છે અને તમારે બેટરી જોશે. તો આટલી બાબતો છે એ આપણે માટે પ્રેક્ટિકલ માટે જરૂરી છે. તો પ્રેક્ટિકલ માટે સૌથી પહેલાં આપણે સર્કિટ જોઈએ એ પહેલાં આપણે જોઈ લઈએ કે એનો પ્રિન્સિપલ અને ફોર્મ્યુલાઝ કઈ કઈ છે. તો પ્રિન્સિપલ અને ફોર્મ્યુલાઝ છે એમાં આપણે તમે જોશો તો તમારું જે બ્લેક બોડી રેડિયેશનનો જે કોન્સેપ્ટ છે એનર્જી સ્પેક્ટ્રાનો, એને યુઝ કરીને આપણે એચ એટલે કે પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ છે એ શોધવાની છે. પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ છે એ બહુ વેલ નોન છે, આપણે દરેક જાણીએ છીએ કે કઈ રીતે અથવા તો કઈ વેલ્યુ છે એ આપણને મળવી જોઈએ. જો જનરલી પ્રેક્ટિકલની મદદથી નિયર અબાઉટ વેલ્યુઝ છે એ આપણે શોધી શકતા હોઈએ છીએ. તો આ જે છે એ આપણું જે થિયોરેટિકલ ઇક્વેશન છે એ આપેલું છે અને થિયોરેટિકલ ઇક્વેશન ઉપરથી આપણે આપણી પ્રેક્ટિકલ ફોર્મ્યુલા છે એ બનાવેલી છે. તો સૌથી પહેલાં સર્કિટ ડાયાગ્રામ તમે જુઓ. તો સર્કિટ ડાયાગ્રામમાં અહીંયા આગળ બેલેસ્ટિક કોન્સ્ટન્ટ જે અહીંયા મૂકેલો છે બીજી કરીને, એ અહીંયા બીજી ડ્રો કરેલો છે. બેલેસ્ટિક કોન્સ્ટન્ટના બંને છેડા છે એ કી સાથે કનેક્ટ કરેલા છે, જેને આપણે જનરલી ડેમ્પિંગ કી તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ એ બંને છેડા છે એને આપણે ફોટો સેલ સાથે કનેક્ટ કરવાના છે. એટલે ફોટો સેલ છે એ શું કાર્ય કરશે, તો કે અહીંયા આ બાજુની સર્કિટ તમે જુઓ તો અહીંયા આગળ ડીસી કનેક્શન કરેલું છે. ડીસી કનેક્શનમાં આપણને બેટરી મૂકેલી હોય એટલે બેટરીમાંથી આપણને એમીટર અને વોલ્ટમીટર એટલે વોલ્ટેજ અને કરંટ પ્રવાહ બંનેનું મૂલ્ય છે એ મળે. એટલે કે બેટરી થ્રુ આપણે એક લેમ્પ છે એને શરૂ કરવાનો છે. લેમ્પમાંથી નીકળતા રેડિયેશન જે છે એ રેડિયેશન છે એ સૌથી પહેલાં અહીંયા વચ્ચે ફિલ્ટર મૂકેલું છે. તો આપણે અહીંયા રેડ ફિલ્ટર અને બ્લુ ફિલ્ટર બે ફિલ્ટરનો ઉપયોગ કરવાનો છે. તો બેટરીના ફોટોન્સ છે એ ફિલ્ટરમાંથી પાસ આઉટ થઈ અને પછી આપણને અહીંયા આગળ ફોટો સેલ ઉપર છે એ ઇન્સિડન્ટ થશે. એટલે એની ઉપરથી તમને અહીંયા આગળ બીજી છે એમાં ડિફ્લેક્શન મળે. એટલે કે જેટલા ફોટોન્સ એટલે કે જેટલું ફોટોન્સ છે એ ફિલ્ટર થઈને પસાર થયા હશે એના પ્રમાણમાં આપણને અહીંયા આગળ પ્રવાહ છે એ રચાય અને એની ઉપરથી તમને બેલેસ્ટિક છે એ ડિફ્લેક્શન બતાવે. તો એનો કોન્સેપ્ટ થયો. ત્યારબાદ ઓબ્ઝર્વેશન ટેબલ છે. તો ઓબ્ઝર્વેશન ટેબલમાં સૌથી પહેલાં થોડાક ઓબ્ઝર્વેશન્સ જોવાના છે. તો પહેલું છે વેલોસિટી ઓફ લાઇટ. આ બધું જે વેલ્યુઝ છે એ બધી આપણને કેલ્ક્યુલેશનમાં યુઝ થશે. તો વેલોસિટી ઓફ લાઇટ c ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁻10 3 × 10⁸ સેન્ટીમીટર પર સેકન્ડ. ત્યારબાદ છે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ k. તો એ વેલ્યુ છે એ k બરાબર આપેલી છે 1.36 10⁻16. ત્યારબાદ છે વેવલેન્થ ઓફ લાઇટ. એટલે કે આપણે રેડ ફિલ્ટર યુઝ કરતા હોઈએ તો એની વેવલેન્થ મૂકવાની થાય, બ્લુ ફિલ્ટર યુઝ કરતા હોઈએ તો એની લેમ્બડા લેવાની થાય. ત્યારબાદ છે રેઝિસ્ટન્સ ઓફ લેમ્પ. એ આપણે શોધવાનું છે, એ આપણે હમણાં જોઈએ. અને આલ્ફા જે આપેલો છે એ, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 52 10⁻⁴ પર ડિગ્રી સેલ્સિયસ. હવે સૌથી પહેલાં આપણે સર્કિટ જોઈ લઈએ કે કઈ રીતે કનેક્શન છે અથવા કેવું સેટઅપ હોય છે. તો અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા આગળ આ બેલેસ્ટિક અંદર છે એ મૂકેલું છે. આ આપણું બેલેસ્ટિક ગેલ્વેનોમીટર છે. બેલેસ્ટિક ગેલ્વેનોમીટર છે એની સામે આપણે અહીંયા આગળ લેમ્પિંગ સ્કેલ મૂકેલો છે. એટલે અહીંયા તમે જુઓ તો અહીંયા એક સ્પોટ છે એ ફોકસ થયેલો છે. તો એ લેમ્પિંગ સ્કેલ છે એ બેલેસ્ટિકમાં જે મિરર છે ત્યાંથી લાઇટનું રિફ્લેક્શન થઈ અને આપણને અહીંયા આગળ સ્પોટ મળે છે. તો આપણું લેમ્પિંગ સ્કેલ થયું, જેની મદદથી આપણે રીડિંગ છે એ લેવાના હોય. અહીંયા સ્કેલ મૂકેલી છે જ્યાંથી આપણે રીડિંગ છે એ જોઈ શકીએ. તો
અહીંયા આપણે જોઈએ તો સર્કિટમાં આપણે બહુ વિશેષ મોટું કનેક્શન કરવાનું નથી, પણ અહીંયા આગળ તમે જુઓ તો બેલેસ્ટિકના બંને છેડા જે હોય એને આપણે અહીંયા ડેમ્પિંગ કીમાં કનેક્ટ કરેલા છે. એટલે આ બે રેડ અને બ્લેક આ બંને છેડા અહીંયા આગળ કનેક્ટ કરેલા છે. એની સાથોસાથ બીજા બે છેડા છે એ તમને દેખાય છે. તો આ બંને છેડા છે એ શેના છે તો કે આપણે જે ફોટો સેલ મૂક્યો છે એ ફોટો સેલના બંને છેડા છે એને આપણે આ બાર ડેમ્પિંગ કી સાથે જોડેલા છે. તો આ એક જે બોક્સ છે એને આપણે ખોલીએ તો બોક્સની અંદરનું સેટઅપ છે એ કંઈક આવું છે કે અહીંયા આગળ તમે જુઓ તો એ લેમ્પ મૂકેલો છે અને એની સામે આ ફિલ્ટર લગાડેલું છે અને ફિલ્ટરની સામે આ જે છે આપણું એ ફોટો સેલ છે કે જેની ઉપર લાઇટ છે એ ઇન્સિડન્ટ થશે, પણ ફોટોન્સ છે આ ફિલ્ટરમાંથી પાસ થઈ અને પછી તમને અહીંયા આગળ ઇન્સિડન્ટ થાય. તો ફોટો સેલના બંને છેડા છે એ આપણે સર્કિટ જોઈએ એમ તો ફોટો સેલના બંને છેડા એ આપણે ક્યાં જોડેલા છે તો કે ડેમ્પિંગ કી સાથે આ બંને, અને આ બંને છેડા છે એ કોના છે તો કે બેલેસ્ટિક ગેલ્વેનોમીટરના બંને છેડા મૂકેલા છે. હવે બીજું એક માત્ર કનેક્શન કરવાનું છે એ કોની માટે તો કે લેમ્પ માટે, કારણ કે લેમ્પને આપણે શરૂ કરાવવા માટે આપણે બહારથી પાવર સપ્લાય આપવું પડશે. એટલે આ બંને છેડા જે છે રેડ અને વ્હાઇટ એ બંને છે એ લેમ્પના છેડા છે જે પાછળથી કનેક્ટ થયેલા છે અહીંયા પેટીમાંથી. તો એ છેડા છે એ બંને આપણે ખાલી બેટરીમાં જોડી દેવાના છે. તો આપણે આ બેટરી એલિમિનેટર લીધું પાવર સપ્લાય, એની સાથે આપણે આ છેડા છે એ જોડી દીધા. તો આટલું જ ખાલી આપણે કનેક્શન છે એ કરવાનું થાય એટલે સાવ સાદું સર્કિટ છે તમારી. હવે રીડિંગ કઈ રીતે લેવાના તો રીડિંગ માટે સૌથી પહેલાં શું કરશું તો કે રીડિંગમાં સૌથી પહેલાં એક R0 આપણે કનેક્ટ લેવાનો છે. એટલે આપણું જે રેઝિસ્ટન્સ છે એ એટલે R0 ક્યાંથી મળશે તો કે R ગ્લો ઉપરથી. R ગ્લો એટલે કે તમે માત્ર એટલા વોલ્ટેજ છે એ બલ્બને આપો કે જેને કારણે એનું ફિલામેન્ટ છે એ ખાલી ગ્લો થાય. આપણે F5માં પણ આવો એક પ્રેક્ટિકલ છે એ કરી ગયા છીએ. તો R0 એટલે કે રેઝિસ્ટન્સ ઓફ લેમ્પ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરશું સૌથી પહેલાં તો કે R ગ્લો છે એ આપણે શોધશું. એટલે R ગ્લો એટલે V/I. તો એની માટે શું કરવાનું તો કે માત્ર એટલા વોલ્ટેજ આપો. તો ફિલામેન્ટ ગ્લો કરવા માટે શું કરશું તો કે અહીંયાથી ધીરે ધીરે વોલ્ટેજ છે એ આપણે વધારતા જશું અને વોલ્ટેજ વધારી અને સાથે આપણે સામે જોશું કે ફિલામેન્ટ છે એમાં ખાલી એટલે કે બલ્બ છે એનો ખાલી ફિલામેન્ટ થોડોક એવો ખાલી ગ્લો થાય, બહુ વધારે આપણે એને પ્રકાશિત કરવાનો નથી. તો તમે જોઈ શકો છો કે માત્ર ફિલામેન્ટ છે એ થોડોક એવો પ્રકાશિત થયો છે, આપણે એને બહુ વધારે પ્રકાશિત કરવાનો નથી. એટલે કે આપણે 0 ડિગ્રી સેલ્સિયસે ફિલામેન્ટ છે એનું આપણે આર ગ્લો છે એ ફાઇન્ડ કરવાનો છે, એવો પણ એનો અર્થ થાય. બહુ વધારે જ્યારે વોલ્ટેજ આપશો એટલે એનું ટેમ્પરેચર બહુ વધારે ઇન્ક્રીઝ થઈ જાય, પણ આપણે માત્ર ફિલામેન્ટને શરૂ કરી અને રીડિંગ લેવાનું છે. તો આટલી વખત માટે ખાલી તમારે આ બોક્સ ખોલવાની જરૂર છે. એટલે આપણે જોઈ લીધું. તો અહીંયા આગળ તમે જુઓ તો 2.2 વોલ્ટેજ અને 0.22 એમ્પિયર એ આપણને કરંટ મળે છે. તો એનો ઉપયોગ ક્યાં કરશું તો કે અહીંયા સૂત્રમાં R બરાબર V/I એટલે 2.2 વોલ્ટેજ અને છેદમાં જે કરંટ મળ્યો છે એ, તો એની ઉપરથી કેલ્ક્યુલેશન કરો એટલે R ગ્લો મળી જાય. R ગ્લો ઉપરથી R0 ફાઇન્ડ કરવાનો છે. તો R0 એટલે શું છે તો કે ફોર ટંગસ્ટન ફિલામેન્ટ રેશિયો ઓફ રેઝિસ્ટન્સ Rg at glow and R0 at 0 degree Celsius temperature is given by એટલે કે R glow upon શું મૂકી દઈશું R0. તો ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન છે એનો ઉપયોગ કરવાનો એટલે 3.9. તો R0 બરાબર શું થશે R ગ્લો અપોન 3.9. એટલે R ગ્લો આપણને અહીંયાથી જે કેલ્ક્યુલેશનમાં મળ્યો હોય એના છેદમાં 3.9 મૂકી દો એટલે આપણને R0 છે એ મળી જાય. તો આ પહેલું જે ફર્સ્ટ સ્ટેપ છે એ તમારે કરવાનું છે કે R0 તમારે શોધવાનો. માત્ર ફિલામેન્ટને શરૂ કરીને
સેજ એવો ખાલી તમારો ફિલામેન્ટ શરૂ થાય એટલે તમારે વોલ્ટેજ અને કરંટ નોંધી લેવાના, એની ઉપરથી આર ગ્લો શોધવાનો, અને આર ગ્લો છેદમાં 3.9 કરો એટલે R0, એટલે રેઝિસ્ટન્સ ઓફ ફિલામેન્ટ 0 ડિગ્રી સેલ્સિયસે તમને મળી જશે. તો હવે આગળ આપણે શું કરવાનું છે, તો કે હવે આપણે તમે સર્કિટ ડાયાગ્રામ જુઓ, ઓબ્ઝર્વેશન ટેબલ જુઓ, તો અહીંયા લખ્યું છે વોલ્ટ મીટર રીડિંગ, એટલે કે વોલ્ટ મીટરના રીડિંગ છે એ આપણે અહીંયા નોંધશું. કરંટ મીટર એટલે કે એ મીટર રીડિંગ આઈ જે આપણે અહીંયા નોંધશું. એની ઉપરથી RT એટલે કે રેઝિસ્ટન્સ ઓફ ફિલામેન્ટ V/I એ કેલ્ક્યુલેશન કરીને અહીંયા RT મૂકવાનું છે, અને એની ઉપરથી આપણે ટેમ્પરેચર ઓફ ફિલામેન્ટ એટલે કે ફિલામેન્ટનું તાપમાન છે એ શોધવાનું છે. જો તમે બહુ ધ્યાનથી યાદ કરો તો આટલી બાબત જે છે એ આપણે FY BScમાં સેમિસ્ટર 2ના પ્રેક્ટિકલમાં આપણે આ કરી ગયા છીએ. વોટેજ ઓફ લેમ્પ એવો પ્રેક્ટિકલ આવતો, એમાં આપણે V અને I નોંધતા અને બલ્બ છે એ એના ઉપરથી શરૂ થતો અને આપણે એની ઉપરથી ફિલામેન્ટનું તાપમાન છે એ ગણતા અને એની ઉપરથી ગ્રાફ શોધતા. તો અહીંયા સુધીની બાબતો છે એ સેમ કોમન જે આપણે પહેલાં પણ ભણી ગયા છીએ એ જ કરવાની છે. તો આગળ રીડિંગ લેવા માટે શું કરવાનું હવે, તો કે હવે તમને ખ્યાલ આવી ગયો છે R0 છે એ આપણને મળી ગયો. હવે આની ઉપરથી આગળ તમે જુઓ તો આપણે આ સ્પોટ છે જે એ સ્પોટનું રીડિંગ છે એ આપણે બદલાવાનું છે. તો એની માટે તો આ સ્પોટ છે ને આપણે હવે ધીરે ધીરે ચેન્જ કરશું. અત્યારે સ્પોટ છે એ એક્ઝેક્ટ 0 ઉપર ગોઠવાયેલો છે. હવે આપણે આ જે ડેમ્પિંગ કી છે એ ડેમ્પિંગ કી છે એને આપણે ખોલી નાખશું. હવે ડેમ્પિંગ કી છે એ ખુલ્લી રાખવાની છે અને અહીંયા જોવાનું છે કે સ્પોટ છે એ 0 ઉપર રહે છે કે એમાં કોઈ ફેરફાર થાય છે. તો સપોઝ અત્યારે 0 ઉપર છે. હવે આપણે ધીરે ધીરે વોલ્ટેજ છે એ વધારતા જશું. તો કે ફર્સ્ટ ક્યારથી વોલ્ટેજ છે એ આપણે ઇન્ક્રીઝ કરવાની શરૂઆત કરીએ. સપોઝ અત્યારે હું 4 વોલ્ટેજ કરું છું આમાં, તો 4 વોલ્ટેજ કરવાથી અહીંયા આગળ રીડિંગમાં કોઈ ચેન્જ થતો નથી. એટલે ફિલામેન્ટ થ્રુ જે કરંટ પાસ આઉટ થઈને જે ફોટોસેલ ઉપર પડે છે એ એટલો ઇનફ નથી, એટલો જરૂરી નથી કે એ આપણા ગેલ્વેનોમીટરમાં ડિફ્લેક્શન બતાવી શકે. તો શું કરશો, તો કે હજી આપણે થોડા વોલ્ટેજ છે એ વધારીએ. સપોઝ 5 વોલ્ટ કરીએ તો ડિફ્લેક્શન આવે છે એ આપણે ચેક કરવાનું છે. તો 5 વોલ્ટેજ એ પણ તમે જુઓ તો કોઈ ચેન્જ નથી. તો આપણે હવે કરશું 5.5. તો 5.5 એ માત્ર 0.2 જેટલું ડિફ્લેક્શન છે એ મળે છે. તો તમારે જો શરૂ કરવું હોય રીડિંગ તો અહીંયાથી આપણે કરી શકીએ, અને ઓબ્ઝર્વેશન ટેબલમાં નોટ ડાઉન કરવું હોય તો અહીંયા આગળ તમે જુઓ ટેબલ તો અહીંયા 5.5 આવશે વોલ્ટેજ. એની સામે જે કરંટ છે અત્યારે એ 0.31 એમ્પિયર છે, તો એની ઉપરથી RT ગણાઈ જશે અને ત્યારબાદ પછી આપણે આ કેલ્ક્યુલેશન જોઈએ. અત્યારે મેં જે ફિલ્ટર રાખ્યું છે એ રેડ ફિલ્ટર રાખ્યું છે, એટલે અહીંયા ટેબલ 1માં આપણે લખી નાખશું રેડ, એટલે કે લાલ ફિલ્ટર માટેના બધા રીડિંગ છે એ લેવાના છે. ત્યારબાદ ધીરે ધીરે આગળના બધા જ રીડિંગ છે એમાં આપણે 0.5 છે એ વધારતા જવાનું, અને લગભગ 11 થી 12 વોલ્ટેજ માટે આપણે 11 થી 12 વોલ્ટ સુધી આપણે રીડિંગ લેવાનું છે. તો હવે હું 6 વોલ્ટ કરીશ.
તો 6 વોલ્ટ માટે હવે જ્યારે આ સ્પોટ છે એ ડિફ્લેક્ટ થતું હોય ત્યારે રીડિંગ નથી લખવાનું, પણ એ જ્યારે સ્ટેડી થઈ જાય જે પોઈન્ટ ઉપર, એ પોઈન્ટનું રીડિંગ છે એ તમારે લખવાનું થાય. તો અત્યારે રીડિંગ આવે છે 0.4, બરાબર, હજી પણ એટલું બધું ઇન્ક્રીમેન્ટ નથી. તો 6 વોલ્ટ માટે મળ્યું મને 0.4, પહેલાંમાં 0.2 મળતું હતું. હવે હજી થોડું વધારીને જોઈ લઈએ તો સપોઝ હું 8 વોલ્ટ કરું છું, પણ આપણે 0.5 ઇન્ક્રીઝ કરી અને રીડિંગ લેવાના થાય. તો 8 વોલ્ટ માટે તમે જુઓ તો લગભગ 2 સેન્ટીમીટર કે 2.1 સેન્ટીમીટર જેટલું રીડિંગ છે એ આપણને મળશે. તો ધીરે ધીરે આ રીડિંગ છે એ બધા આપણે વધારતા જશું અને એની સામે વી અને આઈ છે એ લખતા જશું, અને એની સાથે જે આપણને ડિફ્લેક્શન મળ્યું હતું, પહેલાં મને 0.2 મળ્યું હતું, પછી 0.4 મળ્યું, પછી ધારો કે 2.1 મળ્યું, તો એ બધા ક્યાં આવશે તો કે ડિફ્લેક્શન ઇન બીજી, એટલે કે બીજીમાં કેટલું આવર્તન મળે છે એ ડી સેન્ટીમીટરમાં, એ બધા જ રીડિંગ છે એ ધીરે ધીરે નોંધવાના થાય. એવું 11 કે 12 વોલ્ટ સુધી આપણે 0.5 ઇન્ક્રીઝ કરી અને રીડિંગ લેવાના થાય. તો ધીરે ધીરે ડિફ્લેક્શન છે એમાં વધારો થતો જશે. જેમ આપણે વોલ્ટેજ વધારીએ એમ વધારે રેડિયેશન નીકળશે અને બલ્બમાંથી, અને એ તમને ફિલ્ટરમાંથી પાસ થઈ અને ફોટોસેલ ઉપર પડે. તો હજી એક આપણે ધારો કે 10 વોલ્ટ માટે રીડિંગ જોઈએ. તો 10 વોલ્ટનું રીડિંગ છે એ મને 4.2 સેન્ટીમીટર છે એ મળે છે. તો આવી રીતે રીડિંગ લેવાનું થાય. હવે એક ફિલ્ટર માટેના રીડિંગ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે શું કરશું તો ફરી પાછું આપણે આને મિનિમમ કરી અને ફરી પાછું આપણે બોક્સ ખોલી અને આ જે ફિલ્ટર છે રેડ ફિલ્ટર એને અહીંયાથી કાઢી લઈ તમે જુઓ તો આ રેડ ફિલ્ટર મૂકેલું છે. હવે આપણે એની જગ્યાએ બ્લુ ફિલ્ટર છે એનો યુઝ કરશું અને બ્લુ ફિલ્ટરને પાછું આપણે અહીંયા આગળ ગોઠવી દઈએ અને ફરી પાછું આ બંધ કરી પેટી અને રીડિંગ છે એ લેવાના થાય. હવે તમારે પાછું પેલું R0 લેવાની જરૂર નથી, આપણે પહેલેથી એક જ વાર રીડિંગ છે એ લેવાનું થાય. પણ હવે તમે જાણો છો કે ફિલ્ટર આપણે ચેન્જ કર્યું એટલે આપણું રીડિંગ છે એ અલગ કોઈ વોલ્ટેજથી શરૂ થશે. એટલે જરૂરી નથી કે પહેલાંમાં સપોઝ કે 5 વોલ્ટથી રીડિંગ આવ્યા હોય તો આમાં પણ આ ફિલ્ટરમાં પણ 5 વોલ્ટથી જ રીડિંગ આવે. આપણે જોઈ લેવાનું કે કેટલા વોલ્ટેજથી ડિફ્લેક્શન છે એ મળે છે. તો લગભગ આમાં પણ 5.5 વોલ્ટથી શરૂઆત થાય છે અથવા તો 6 વોલ્ટથી શરૂઆત છે એ કરી શકાય. તો આવી રીતે આમાં પણ આ ફિલ્ટરમાં પણ તમારે અલગ અલગ વોલ્ટેજ અને એનો પ્રવાહ જે સામે મળતો હોય એ તમારે નોંધતા જવાનો છે અને એની ઉપરથી તમને જે ડિફ્લેક્શન મળે અહીંયા એ તમારે સેન્ટીમીટરમાં લખતા જવાનું છે. તો એ થઈ ગયું આપણું નીચેનું બીજું ઓબ્ઝર્વેશન ટેબલ. તો એ આપણે થઈ ગયું બ્લુ ફિલ્ટર માટેનું. એમાં પણ વી અને આઈ નોંધો અને એની સાથે અહીંયા જે ડિફ્લેક્શન આવતું હોય એ આપણે નોટ ડાઉન કરતા જવાનું છે. હવે આગળ કેલ્ક્યુલેશન કરવાની છે. તો કેલ્ક્યુલેશનમાં શું કરશો તો કે પહેલાં મેં તમને સમજાવ્યું કે આપણે વી અને આઈ ઉપરથી આર
ફાઇન્ડ કરી નાખશું, એટલે આર બરાબર V/I. ત્યારબાદ જે ડિફ્લેક્શન આપણે જોયા છે એ બધા ડિફ્લેક્શન છે એનો લોગ જોઈ નાખવાનો છે, એટલે એને કહેવાનું છે log D. તો ઘણીવાર એવું થાય કે એકથી નાના મૂલ્યનું ડી હશે તો એની લોગ છે એ માઇનસમાં મળશે, તો આપણે એ માઇનસમાં પણ લખશું, જે આવે એ તમારે અહીંયા નોટ ડાઉન કરવાનું થાય છે. એવી જ રીતે બીજા ફિલ્ટર માટે પણ ડીનું તમારે log D છે એ જોઈ નાખવાનું છે. હવે આ ટીની કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની, તો ટીની કેલ્ક્યુલેશન માટે આપણને સમીકરણ આપેલું છે, તો કે કયું સમીકરણનો ઉપયોગ કરશું, તો એ જે છે એ ટી બરાબર RT - R0 અપોન R0 આલ્ફા પ્લસ T0. T0 શું છે, તો કે T0 તમારું રૂમ ટેમ્પરેચર છે, જે આપણે જનરલી 28 થી 30 ડિગ્રી સેલ્સિયસ લેતા હોઈએ. RT એટલે આપણે જે અહીંયાથી ગણ્યા છે એ, ધારો કે પહેલું છે 14.81, તો એ તમારે RT લેવાનું. R0 જે આપણે આગળ કેલ્ક્યુલેશન કર્યું હમણાં જ, જે R ગ્લો અપોન 3.9 થી મળશે, જે અહીંયા લખ્યું છે જુઓ, R ગ્લો અપોન 3.9 એટલે R0 મળી જાય. તો RT - R0 અપોન R0 આલ્ફા. હવે આલ્ફા છે એ 52 × 10⁻⁴ છે, એટલે આ ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. -4 છે એ તમારે કન્વર્ટ કરી અને પછી તમારે આને +30 કે +28 કરવાનું થાય. જનરલી દરેક વિદ્યાર્થીઓ છે એ આમાં કેલ્ક્યુલેશનમાં ભૂલ કરતા હોય છે. તો એની ઉપરથી આપણને બધા ટી મળશે, સ્મોલ ટી, જે ડિગ્રી સેલ્સિયસમાં છે. તો તમે જુઓ તો અહીંયા આગળ આપણે વોલ્ટેજ લગભગ આવા જ જે છે અત્યારે જે લઈએ છીએ, તો 1100, 1200, 1300, 1400, 1600, 1700 એવી રીતે ડિગ્રી સેલ્સિયસમાં તમને જવાબ મળે છે. એટલે ધીરે ધીરે વોલ્ટેજ પ્રવાહ અને કરંટ વધશે એમ ફિલામેન્ટનું ટેમ્પરેચર છે એ વધવું જોઈએ, એટલે તમારી ગણતરીમાં તમારી ખાસ ધ્યાન રાખવાનું થાય. પછીની ગણતરી છે એબ્સોલ્યુટ ટેમ્પરેચર, એટલે સ્મોલ ટી વત્તા 273 એટલે કેપિટલ ટી થઈ જશે. 273 કેલ્વિનમાં એ કન્વર્ટ થઈ જાય એટલે કેપિટલ ટી મળી જાય. ત્યારબાદ કેપિટલ ટીનું વ્યસ્ત કરવાનું છે, એટલે 1/T એટલે એ થઈ જશે કેલ્વિન ઇન્વર્સ, એટલે એ કેલ્વિન ઇન્વર્સ છે એ બંનેમાં તમારે શોધી નાખવાનું થાય. અહીંયા આગળ તમે જુઓ તો ઘાતમાં કન્વર્ટ કરી અને મૂકેલું છે, કારણ કે આ મોટી કિંમત છે એટલે આગળ પોઈન્ટ્સ આવશે એ કન્વર્ટ કરીને પછી મૂકવાના, એટલા માટે થઈ, કારણ કે આપણે આ બંનેનો ગ્રાફ પ્લોટ કરવાનો છે. જો 10⁻² કન્વર્ટ કર્યું હોય તો તમને ગ્રાફ પ્લોટ કરવો સહેલો પડે. હવે આટલી ગણતરી ટેબલની થઈ જાય પછી ગ્રાફ કોનો પ્લોટ કરવાનો છે, તો કે log D વર્સિસ 1/T. બરાબર, તો log D વર્સિસ 1/T એનો ગ્રાફ પ્લોટ કરીએ. તો અહીંયા તમે જુઓ તો આ રેડ ફિલ્ટર માટે દોરેલો છે, અહીંયા આગળ log D લઈ લીધું અને અહીંયા આગળ લઈ લીધું 1/T. બરાબર, તો તમે જુઓ તો log D છે એ આપણે માઇનસમાં પણ હતું, એટલે અહીંયા બે સ્કેલ લીધા, પ્લસ અને માઇનસ. ત્યારબાદ બધા પોઈન્ટ્સ છે એ જોતા જાવ એટલે તમને આ રીતે બધા પોઈન્ટ છે એ મળશે. એ પોઈન્ટ છે એ બધા કનેક્ટ કરી દો સ્કેલની મદદથી સ્ટ્રેટ લાઇન, અને એની ઉપર પાછો આવી રીતે આપણે ઢાળ શોધવાનો છે PQR. તો PQR શોધશો એટલે PQRમાંથી સ્લોપ કરીએ PQ/QR, એ આપણને શું આપશે, તો કે આ સ્લોપની કિંમત થઈ ગઈ. તો સ્લોપની કિંમત છે એ શું આપશે, તો કે કેલ્વિન આપે. જે આપણને મળ્યું છે એ કિંમત છે એ આપણને એક સમીકરણ આપ્યું છે એચની કિંમત શોધવા માટેનું. H = 2.303 K λ/C ગુણ્યા સ્લોપ. તો 2.303 તો કોન્સ્ટન્ટ છે, કેની વેલ્યુ છે એ આપણને અહીંયા જો આપી છે 1.38 × 10⁻16. લેમ્બડા એટલે મેં અત્યારે રેડ ફિલ્ટર લીધું છે, એટલે રેડ ફિલ્ટરની લેમ્બડા છે એ તમને આપેલી જ હશે, એ આપણે અહીંયા આગળ મૂકી દેવાની 10⁻8ના ઓર્ડરમાં, કારણ કે આ બધું અત્યારે સેન્ટીમીટરમાં છે. પછી આ જે આપણો ઢાળ આવ્યો 8513 અહીંયાથી, એ આપણે સ્લોપની જગ્યાએ મૂકી દીધો. સીની વેલ્યુ આપણને આપી હતી 3 × 10⁻10. તો આ બધું જ કેલ્ક્યુલેશન આપણે કરીએ એટલે આપણને આટલો જવાબ મળ્યો 5.599 × 10⁻27, કારણ કે અત્યારે CGSમાં છે એટલે આ લખશું અર્ગ ઇન્ટુ સેકન્ડ, નહીંતર આપણે જો MKSમાં લખતા હોય તો લખીએ જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આ જે છે એ આપણને મળી પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ. જનરલી કેટલી હોય તો કે 6.655
25 અથવા તો 6.62 આપણે જનરલી લેતા હોઈએ એને બદલે અત્યારે મળી છે 5.6 ગુણ્યા 10⁻27 અર્ગ ઇન્ટુ સેકન્ડ. તો આ જે સૂત્ર છે એ સૂત્રની મદદથી તમારે એચ છે એ શોધવાનું થાય. આવું ને આવું જ આપણે પાછું ફરીથી બીજા જે ફિલ્ટર છે એની માટે કરવાનું. તો આ બ્લુ ફિલ્ટર છે, log d વર્સિસ t 1/t એનો ગ્રાફ પ્લોટ કર્યો. એમાં પણ આ રીતે પોઝિટિવ નેગેટિવ વેલ્યુ આવતી હતી. કનેક્ટ કરી અને એનો સ્લોપ લીધો. સ્લોપની વેલ્યુ છે એ અહીંયા આગળ કેલ્ક્યુલેટ કરી અને અહીંયા આવે છે 9318. ફરી પાછું સમીકરણમાં કિંમત મૂકી 2.303 k લેમ્બડા બી, અહીંયા બ્લુ ફિલ્ટરની લેમ્બડા મૂકવાની, સ્લોપ અપોન સી. તો અહીંયા મળ્યું 4.3 10⁻27 અર્ગ ઇન્ટુ સેકન્ડ. તો આ રીતે આખો પ્રેક્ટિકલ છે એ આપણે કરવાનો થાય. તમારે સર્કિટ બહુ મોટી કંઈ જોડવાની નથી, પણ ખાસ રીડિંગ છે એમાં તમારે ધ્યાન રાખવાનું. 0.5 વોલ્ટેજ ઇન્ક્રીઝ કરી અને રીડિંગ લેવાના છે. બંને ફિલ્ટર બદલાવી અને દરેક વખતે રીડિંગ છે એ રિપીટ કરો અને એની ઉપરથી કેલ્ક્યુલેશન કરી અને ગ્રાફ પ્લોટ કરો. તો અહીંયા આગળ આ પ્રેક્ટિકલ છે એ પૂરો કરું છું.